વેલકમ ફ્રેન્ડ્સ, જેકે ફિનટેકમાં બધાનું સ્વાગત છે. આપણે આપણી ચેનલમાં હંમેશા એવી ચર્ચા કરતા હોઈએ છીએ કે વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે શું શું થઈ રહ્યું છે તેના વિશે હંમેશા આપણે અપગ્રેડ રહેવું જોઈએ, જે આપણા ઓવરઓલ વિકાસમાં ખૂબ ફાયદો કરે છે. આથી જ આપણી આજની કામની વાત છે ગૂગલ જેમિની વિશે, જેનું લોન્ચિંગ ગૂગલ ડીપમાઇન્ડ દ્વારા 7 ડિસેમ્બર 2023ના રોજ એટલે કે હમણાં જ થયેલું છે. ગૂગલ જેમિની એ મલ્ટીમોડલ એઆઈ મોડલ છે, એટલે કે ખૂબ કોમ્પ્લેક્સ ટાસ્કને પણ ઇઝીલી તે સોલ્વ કરી શકે છે. ગૂગલ જેમિનીને ચેટ જીપીટીના ખૂબ સ્ટ્રોંગ કોમ્પિટિટર તરીકે પણ જોવામાં આવે છે. ચેટ જીપીટી કે જેનું લોન્ચિંગ ફેબ્રુઆરી 2023માં થયેલું હતું, આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનેલું હતું, જે ટેક્સ્ટ અને ઇમેજને ફક્ત ઇન્ટરેક્ટ કરે છે. આથી તેનું ઇનપુટ અને આઉટપુટ ટેક્સ્ટ અને ઇમેજના રૂપમાં હોય છે. જ્યારે બીજી બાજુ જે ગૂગલ જેમિની છે તેમાં આપણે ઇનપુટ તરીકે આપણે ટેક્સ્ટ, કોડ, ઇમેજ, ઓડિયો કે વિડીયો આપણે નાખી શકીએ છીએ, જેનો આપણે ડેમો પણ આગળ જોવાના છે અને તેનો આઉટપુટ પણ આપણે આ બધા માધ્યમો દ્વારા મેળવી શકીએ છીએ. ગૂગલ દ્વારા જેમિનીને 3 વર્ઝનમાં બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રથમ છે ગૂગલ નેનો, જેને મોટાભાગે સ્માર્ટફોન માટે જ લોન્ચ કરવામાં આવશે. હાલ તો ગૂગલનો જે ફોન આવે છે Pixel 8 Pro તેમાં જ હજી લોન્ચ થયેલું છે, પરંતુ ધીમે ધીમે બધા સ્માર્ટફોનમાં આવી જશે તેવું ગૂગલ દ્વારા જણાવવામાં આવે છે. આમાં નેનો 1 અને નેનો 2 એમ 2 વર્ઝન પણ બહાર પાડવામાં આવેલા છે, જેમાં નેનો 1 એ ઓછી મેમરીવાળા ફોન માટે અને નેનો 2 એ વધુ મેમરીવાળા ફોન માટે લોન્ચ કરવામાં આવશે. જેમિનીનું બીજું વર્ઝન છે જેમિની પ્રો, જે મીડિયમ મોડલ છે અને જે ગૂગલ બાર્ડ આવે છે તેની સાથે તેને ઇન્ટિગ્રેટેડ પણ કરી દેવામાં આવેલું છે. આથી અત્યારે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેમિની પ્રો દ્વારા ચેટ જીપીટીનું જે 3.5 વર્ઝન આવે છે તેને ખૂબ સારી કોમ્પિટિશન આપવામાં આવી રહી છે, જેમાં 6 અલગ અલગ પ્રકારના બેન્ચમાર્કોમાં જેમિની પ્રો છે ચેટ જીપીટી 3.5 ને બીટ કરે છે. હા, પરંતુ જે ચેટ જીપીટીનું જે 4 વર્ઝન છે એટલે કે જીપીટી 4 છે તેને જેમિની પ્રો બીટ નથી કરી શકતું, પરંતુ જેમિનીનું જે અલ્ટ્રા વર્ઝન છે તે ચેટ જીપીટી 4ને લગભગ 32માંથી 30 બેન્ચમાર્કમાં બીટ કરે છે. ખૂબ હાઈ લેવલનું LLM મોડલ છે, જે લગભગ બધા જ પ્રકારના ટેક્સ્ટ છે, ઇમેજ છે કે પછી વિડીયો કે ઓડિયો કોઈ પણને તે રીડ કરી શકે છે અને તેનો જવાબ પણ આપી શકે છે. જેમિની અલ્ટ્રાનું જે લોન્ચિંગ બાકી છે, પરંતુ ગૂગલ દ્વારા જણાવવામાં આવે છે કે આવતા વર્ષની શરૂઆતમાં તેનું લોન્ચિંગ કરી દેવામાં આવશે. હવે આપણે 90 સેકન્ડની એવી ક્લિપ જોવાના છીએ, જેમાં ગૂગલના જે CEO છે સુંદર પિચાઈ અને ગૂગલ જેમિનીના જે પદાધિકારો છે તેના દ્વારા આનું કઈ રીતે ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે, જેના દ્વારા ગૂગલ જેમિની શું છે તે વિશેનો આપણો ખ્યાલ વધારે સ્પષ્ટ બનશે. If I were to look at the foundational breakthroughs in AI over the past decade, Google has been at the forefront of many of those breakthroughs. Gemini is our largest and most capable model. It means that Gemini can understand the world around us in the way that we do. So not just text, but also code, audio, image, and video. Taylor used Gemini to search a large corpus of scientific papers for key information. We wrote a prompt. With its advanced reasoning capabilities, Gemini was able to distinguish between papers that were relevant to the study and those that weren't. I'm delighted to introduce AlphaCode 2, powered by Gemini. When we evaluate AlphaCode 2 on the same platform as the original AlphaCode, we solve almost twice as many problems. Gemini on its own has the ability to transform software development as we understand it. Based on their design, which of these would go faster? The car on the right would be faster. It is more aerodynamic. But safety and responsibility has to be built in from the beginning. And that has oriented us to be both bold and responsible together. Developers and enterprise customers are going to figure out really creative ways to further refine our foundational models. Gemini will be available in 3 sizes. Gemini Ultra, our most capable and largest model for highly complex tasks. Gemini Pro, our best performing model for a broad range of tasks. And Gemini Nano, our most efficient model for on-device tasks. It's been a monumental engineering task, which has been, very challenging but also very exciting. હવે આપણે જેમિનીનું ચેટ જીપીટી સાથે કમ્પેરિઝન કરવાના છે. કમ્પેરિઝનનો આપણો આધાર અલગ અલગ બેન્ચમાર્ક છે. સૌથી પહેલાં આપણે ટેક્સ્ટના બેન્ચમાર્ક લઈએ, જેમાં જનરલ, રિઝનિંગ, મેથ અને કોડિંગને લગતા જે બેન્ચમાર્કો છે તેની ચર્ચા કરીએ. તો જનરલમાં જે MMLU છે, જે 57 જેટલા અલગ અલગ વિષયોનો પ્રશ્ન પૂછે છે, જેમાં જેમિની અલ્ટ્રા એ 90% પ્રેફિશિયન્સી સાથે જવાબ આપેલા છે, જ્યારે ચેટ જીપીટી 4 એ 86.40ની પ્રેફિશિયન્સી સાથે જવાબ આપેલા છે. આમ તમે અલગ અલગ કેપેબિલિટીના અલગ અલગ બેન્ચમાર્ક જોશો તો તમને ખ્યાલ આવશે કે હેલોસેક સિવાયના તમામ બેન્ચમાર્કોમાં જેમિની અલ્ટ્રાએ જીપીટી 4ને બીટ કરેલું છે. હવે આપણે જોઈએ કે મલ્ટીમોડલના સેક્શનમાં એટલે કે ઇમેજ, વિડીયો અને ઓડિયોના સેક્શનમાં બંનેની કમ્પેરિઝનમાં કેવું આગળ પડતું છે. તો આમાં આપણે બધા જ બેન્ચમાર્કોમાં જોઈ શકીશું કે જેમિની જે છે તે જીપીટી 4 કરતાં ઘણું બધું આગળ છે. તમને અહીંયા છેલ્લા ફ્લેરસમાં એવું થતું હોય છે કે એમાં 7.6 અને 17.6 છે, પરંતુ આમાં ઊંધી રીતે કામ થાય છે. એટલે કે એમાં એરરનો રેટ છે, જેમાં જેમિનીમાં સૌથી ઓછી એરર જોવા મળે છે, જે ઓટોમેટિક સ્પીચ રિકગ્નાઇઝેશન કરે છે. લગભગ 62 લેંગ્વેજોનું તે રિકગ્નાઇઝેશનના આધાર ઉપર આ બેન્ચમાર્ક બનેલો છે,
જેમાં જેમિનીની એરર 7.6 છે, જ્યારે GPT-4 17.6% એમાં એરર બતાવે છે. આથી આ બેન્ચમાર્કમાં પણ જેમિની જ આગળ છે. આમ અહીંયા આપણે જોયું કે ટેક્સ્ટ હોય, ઇમેજ હોય, વિડીયો હોય કે ઓડિયો હોય, તમામ બેન્ચમાર્કોમાં જેમિની જ આગળ છે, ચેટ જીપીટીને બીટ કરે છે. હવે આપણે જોવાના છે જેમિનીની તાકાત, એટલે કે કઈ રીતે તે ઇન્ટરેક્ટ કરી શકે છે. આના માટે આપણે એક ડેમો વિડીયો જોવાના છે. All right, testing Gemini. Here we go. Tell me what you see. I see you placing a piece of paper on the table. I see a squiggly line. What about now? The contour lines are smooth and flowing, with no sharp angles or jagged edges. It looks like a bird to me. What if I add this? The bird is swimming in the water. It has a long neck and beak. It is a duck. Yes. A duck is a type of waterfowl in the family Anatidae. Ducks are closely related to geese and swans. The duck appears to be blue. This is not a common color for ducks. However, there are some breeds of blue ducks. These are typically not as common as other duck breeds. It is more common for ducks to be brown, black, or white. Are you sure? What the quack? I was just talking about a blue duck, and now you're holding one. It looks like blue ducks are more common than I thought. Would this float? I'm not sure what material it's made of, but it looks like it might be rubber or plastic. What if I tell you it's making a squeaking sound? Oh, if it's squeaking, it's definitely going to float. Nice. It is a rubber duck. It is made of a material that is less dense than water. Can you teach me how to say this in a different language? And give me a few options. Ooh, can you explain how to pronounce the Mandarin one? Is it Yazi? Yazi is pronounced with a first tone. In Mandarin, there are 4 tones, which are essential to distinguish the meaning of words. The first tone is a high, level tone. Oh, okay. The duck is in the middle of the ocean. There is no land nearby for the duck to rest or find food. It is unlikely to find ducks here naturally. Okay, based on what you see, come up with a game idea. Oh, and use emojis, please. How about this? We can play a game called Guess the Country. Sure, let's do it. Clue 1. This country is the home of the kangaroo, the koala, and the Great Barrier Reef. Oh, that's easy. Clue 2. This country loves football and has won the most men's World Cups in football history. You are trying to get me to find the paper ball under the cup. I accept the challenge. The cup to the left. Nice. I know what you're doing. You're playing rock, paper, scissors. What do you see now? The fingers are spread out to look like the wings of a butterfly. What's this? Big ear and barking mouth. A dog. Sweet. The coin should be under the right hand. I don't know. The coin is in the left hand using a sleight of hand technique to make it appear as if the coin has disappeared. Both objects are round and flat. There you go. Both are food. The orange is a healthier choice than the cookie. Citrus can be calming, and so can the spin of the fidget toy. They are both examples of popular toys that have been enjoyed by children and adults alike for many years. Give me some ideas for what I could make with this. I see pink and green yarn. How about a dragon fruit? Or how about a green cake with a pink heart? Okay, how about these colors? And maybe show me some animals. Okay, now I see blue and pink yarn. How about a pig with blue ears? Or an octopus? Or a bunny with a pink nose? Ooh, I'll keep those in mind. Which way should the duck go? Going left leads to a duck, which is a friend. Going right leads to a bear, which is a foe. It is better to make friends than foes, so the duck should go left. Smart choice. This is a picture of a crab. That's right. Is this the right order? No, the correct order is Sun, Earth, Saturn. Based on their design, which of these would go faster? The car on the right would be faster. It is more aerodynamic. Which looks more fun? The one on the right, because it has a loop. What do you think this person might be saying? How about a woohoo? Ooh, I love that.
I see you're drawing a guitar. You've added an amp. Now it's an electric guitar. We can make some seriously loud music now. Given that you added drums, how about some 80s hair metal? Alright, I see you've added a palm tree to the drawing. Change it up with some beachy vibes. What movie are they acting out here? I think they are acting out the famous bullet time scene from The Matrix. Ooh, nice. What do you think might happen next? The cat is going to jump to the wall and stick the landing. It's going to be a perfect 10. Oh, and it's a miss. It looks like it was just a little too far away. But don't worry, the cat is a natural athlete and it will be back up there in no time. Okay, I've got one more for you. Describe the drawing I made. It is a simple line drawing of the constellation Gemini. You did a good job of capturing the beauty of Gemini. Nice. That's it. I think we're done. હવે આપણે વાત કરીએ ફ્યુચર ઓફ જેમિનીની. આ વિડીયો જોયા પછી આપણે એમ તો ચોક્કસ કહી જ શકીએ છીએ કે જેમિનીનો ફ્યુચર ખૂબ બ્રાઇટ છે, કારણ કે તે એક્સપર્ટ હ્યુમનની જેમ કોઈ પણ કાર્ય કરી શકે છે ખૂબ એફિશિયન્સી સાથે. સાથે સાથે ગૂગલ દ્વારા જણાવવામાં આવે છે કે અત્યારે હાલ ઇંગ્લિશમાં જ લોન્ચ છે, પરંતુ વિશ્વની દરેક ભાષા તેમાં એડ કરવામાં આવે છે. આથી દરેક ભાષામાં આપણે ઇન્ટરેક્ટ કરી શકીશું. એટલું જ નહીં, પરંતુ જેમિનીમાં મેથ, ફિઝિક્સ, લો જેવા અઘરા 57 વિષયોને એડ કરવામાં આવેલા છે. આથી આ વિષયોમાંથી આપણે કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે જેમિનીને પૂછી શકીશું, તે આપણને જવાબ આપી શકશે. હવે જ્યારે વાત આવે છે કે આપણે રિયલ લાઈફમાં જેમિનીનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ, તો તે આપણા વેબસાઇટ અને બ્લોગનું કોડિંગ કરી શકે છે, આપણું પ્રેઝન્ટેશન બનાવવામાં આપણને મદદ કરી શકે છે, જેના માટે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો અને વિડીયો બધું જનરેટ કરી શકે છે. આ તો ખૂબ બેઝિક છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે અને અલગ અલગ મોડલ આપણી સામે આવી રહ્યા છે, તે જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં તે ડૉક્ટરની જેમ આપણને હેલ્થની એડવાઇસ પણ આપશે, વકીલની જેમ આપણને કાયદાકીય વિશ્લેષણો કરીને આપણને કાયદાકીય સલાહો પણ આપશે, અને એન્જિનિયરની જેમ મશીનો અને બિલ્ડિંગોના સ્ટ્રક્ચરની ડિઝાઇન પણ કરી આપશે. આમ દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણને મોજૂદગી જોવા મળી શકે છે. તમે જો હોલિવૂડની માર્વેલ ફિલ્મના પ્રશંસક હશો તો તમે આયર્ન મેન જોયેલી જ હશે, જેમાં ટોની સ્ટાર્ક છે તે પોતાના હ્યુમન આસિસ્ટન્ટ તરીકે એક એઆઈને જનરેટ કરે છે, જેનું નામ છે જાર્વિસ, જેને તમે આ ફોટોમાં જોશો એટલે તમને તરત જ યાદ આવી જશે. આથી એ ભવિષ્ય પણ બહુ આપણીથી દૂર નથી કે આપણે જાર્વિસને આપણી આંખે પણ જોઈશું. આ જ કારણે કેટલાક વિશ્લેષકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસને વિશ્વ ઉપર ખતરાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે, પરંતુ આપણે અત્યારે એટલી બધું બીવાની જરૂર નથી, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આદેશ આપવા માટે પણ માણસની જરૂર તો પડવાની જ છે. આથી એના કારણે અનેક એવા નવા ક્ષેત્રો પણ ખુલવાના છે, જેને કારણે રોજગારીનું સર્જન પણ થઈ શકે છે. જો તમને આજની આપણી વાત કામની લાગી હોય અથવા જાણવા જેવી લાગી હોય તો તમારા સુધી નહીં રાખીને તમારા મિત્રો અને સ્વજનો છે વધારેમાં વધારે શેર કરો, કે જેથી બધાને આ નવા એઆઈ ટૂલ વિશે જાણવા મળે અને તેનો ઉપયોગ પણ કરી શકે. જો તમે જે જેકે ફિનટેકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દેજો, કે જેથી આવા જ માહિતી વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે. હવે મળશું એક નવા વિડીયો સાથે, નવા ફાઇનાન્શિયલ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.